કીધું સ્વામી ભાગતા મળ્યો પણ આ ઉજ્જડ મળ્યો. સ્વામી કે કાંઈ વાંધો નહીં, કે ત્યાં તું નવું ગામ વસાવજે. એટલે વાલેરાએ કીધું સ્વામી ગામ વસાવો પણ ગામનું તોરણ બાંધવા તમને આવવું પડશે. સ્વામી કે કાંઈ વાંધો નહીં. ઉજ્જડ જમીન હતી એ હરકી કરી વાલેરાએ નવું માણસા ગામ વસાવ્યું. એનું તોરણ બાંધવા ગુણાતીતાનંદ સ્વામીને બોલાવ્યા. હવે વાલેરાને એકદમ વિશ્વાસ આવી ગયો સંતના વચનમાં, અને સ્વામી એને કીધું તું 5 વર્તમાન પાડવાના અને સ્વામિનારાયણ ભગવાનને પૂજા પાઠ કરવાનું બધું સ્વામીએ શીખવાડી દીધું હતું. માળા ફેરવાને શીખવાડી દીધું. સવારે દરરોજ ઉઠી નાઈ ધોઈ પવિત્રપણે ભગવાનની પૂજા કરે. નિયમની માળા દરરોજ બરાબર નિયમસર ફેરવે. મહારાજે કીધું ને આ સમય આ સભાનું કર્યું થાય, અમારું કર્યું થાય, સભાનું કર્યું થાય. આને દીકરો આવે તો આને દીકરા આવે ને આને ન આવે તો ન જ આવે. હવે એક સમય આ વાલેરો વરું ફળિયામાં ખાટલો નાખી ખાટલા ઉપર બેસીને માળા ફેરવતા હતા. ત્યાં હવે ગામનો પટેલ એને 2 ઘરવાળી કરી પણ 2 ઘરવાળીથી કોઈ સંતાન થયું નહીં. એટલે એ નવી ઘરવાળીને ગાડામાં બેહારીને તુલસી શ્યામની માનતા કરવા લઈ જતા હતા. અને વાલેરો વરું ફળિયામાં ખાટલામાંથી બેને માળા ફેરવતા હતા. પટેલને જોયા. હવે સેજે કોઈ દેવ દર્શન જાતા હોય તો કપડાં હાવ થોડાક આમ ઠીક પહેરેલા હોય ને, એટલે વાલેરાએ પૂછ્યા કે પટેલ ક્યાં જાઓ? કે તો કે શું કરું દરબાર, કે 2 ઘરવાળી કરી પણ ઘરે કોઈ સંતાન નથી એટલે તુલસી શ્યામની માનતા કરવા જાઉં. કે તો કે ત્યાં ગાડામાં બેઠી નવી કે જૂની કે પટેલ કે દરબારી નવી તો કે 2 ઘરવાળીને પક્ષપાત કર્યો. કે જૂનીને નથી લઈ જાતો માનતા કરાવવા, નવી થકી તને સંતાનની ઈચ્છા કે જા, કે હું તને વચન દઉં કે તું ગમે એની માનતા કર પણ નવી થકી તારું કોઈ સંતાન નહીં થાય. તો તુલસી શ્યામની માનતા કરે કે ગમે એ દેવની માનતા કર પણ નવીથી કોઈ સંતાન નહીં થાય. જા હું તને આશીર્વાદ દઉં કે જૂનીથી તારા 2 દીકરા થશે. અને જૂની ઘરવાળીથી પટેલને ત્યાં 2 દીકરા થયા. એક દિવસનો 12 ઘંટો લૂંટફાટ કરનારો પણ એ ભગવાનનું ભજન કરીને કેટલી હદે પહોંચ્યો. ભગવાનના આશીર્વાદથી દીકરા થાય, કદાચ સંતના આશીર્વાદથી થતા હોય પણ તમારા જેવા એક ગ્રસ્ત, તમારા જેવા સાધુ નતા હે એ ગ્રસ્ત પણ દીકરા દઈ શકતા હોય. પાછા કેવા જોગન પગી જેવા ઢાળ પાડું હતા અને એ આશીર્વાદ લઈને એના ઘરે દીકરા થાય. શેનાથી થાય? જન્ના પ્રતાપથી. મહારાજે શરૂઆતમાં કીધું ને ભગવાનને ભજવા એનાથી કોઈ બીજી મોટી વાત નથી. મોટામાં મોટી વાત હોય તો આ ભગવાનનું ભજન કરવું. ભગવાનના ભજનના પ્રતાપથી બધું થાય. મહારાજ કેવી રીતે અમે ધારીએ છીએ તેમ થાય છે ખરું. ત્યારે તમે કહેશો જે સત્સંગીને સુખ દુઃખ છે અને રોગાથી પ્રાપ્ત થાય છે, એને કાંઈ ધન સમૃદ્ધિની હાનિ થાય છે અને મહેનત કરીને મરી જાય છે તો પણ એ દરિદ્ર જેવો રહે છે. તો એનું તો એમ છે જેને ભગવાન ભજવામાં એટલી કસર છે તેટલી એને સર્વે ક્રિયાને વિશે બરકત થતી નથી. મહારાજ કે કહ્યું તમને એમ થશે કે સત્સંગીને સુખ દુઃખ આવે તો છે નથી આવે. એને ધન સમૃદ્ધિની હાનિ થાય તો મહારાજ કે એને ભગવાન ભજવામાં એટલી કસર એને એટલે થાય. અને ભગવાનને તો એનું સારું જ કરવું છે. જે સૂડીનું દુઃખ હશે તે ભગવાન પોતાના આશ્રિત જનો કાંટે કરીને ટાળતા હશે. અને અમે તો એવું જાણીએ છીએ કે સત્સંગીને તો એક વીછીની પીડા થતી હોય તો અમને 1000 ગણી થાવ પણ તે પીડાથી તે હરિભક્ત રહિત થાવ અને સુખ્યા રહો એમ અમે કેના લગે માંગ્યું હતું. હા, સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થાય ને એના પ્રારબ્ધ તો ભગવાન સ્વામિનારાયણ લઈ લીધા. હવે તે સુખ દુઃખ આવે તો એને કારણે આવે અને ભગવાન ભજવામાં એટલી ખામી એને કારણે આવે.
માટે અમારી તો નજર એવી છે સર્વેનો સારું થાવ અને ભગવાનને વિશે જીવના મનની વૃત્તિને રાખવાનો ઉપાય નિરંતર કરીએ છીએ. તે સારું જે હું તો ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણ કાળને વિશે સર્વ ક્રિયાને જાણું છું. અને અહીં બેઠા છતાં પણ સર્વને જાણીએ છીએ. અને માતાના ઉદરને વિશે હતા તે દિવસ પણ જાણતા હતા. ને ઉદરને વિશે નહોતા આવ્યા તે દિવસ પણ જાણતા હતા. કેમ જે અમે તો ભગવાન જે શ્રી નરનારાયણ ઋષિ તે છીએ. શું કહેરા? કોણે અમે? એ પહેલા શું કીધું? નરનારાયણને પ્રતાપે કરીને અમારું કર્યું થાય ને હવે શું કહેરા? અમે પોતે નરનારાયણ છીએ. અને મહાપાપ વાળો જીવ હશે ને અમારે આશ્રય આપશે ને ધર્મ નિયમમાં રહેશે એને અમે અંતકાળે દર્શન દઈને ભગવાનનું તે અક્ષરધામ તેને પમાડીએ છીએ. ને હવે તે ધામના પતિ શ્રી પુરુષોત્તમ તે જે તે પ્રથમ ધર્મદેવ થકી મૂર્તિ નામે દેવી જેને ભક્તિ કહીએ તેને વિશે શ્રી નરનારાયણ ઋષિ રૂપે પ્રગટ થઈને બદ્રિકાશ્રમને વિશે તપને કરતા હવા. ને તે શ્રી નરનારાયણ ઋષિ આ કળિયુગને વિશે પાખંડી મત તેનું ખંડન કરવા અને અધર્મના વંશનો નાશ કરવા અને ધર્મના વંશને પૃષ્ઠ કરવા અને ધર્મ જ્ઞાન વૈરાગ્ય તેણે સહિત જે ભક્તિ તેને પૃથ્વીને વિશે વિસ્તારવા સારું શ્રી ધર્મદેવ થકી ભક્તિને વિશે નારાયણ મુનિ રૂપે પ્રગટ થઈને આ સભાને વિશે વિરાજે છે એમ કહીને પોતાના જનને અતિ મગ્ન કરતા હવા. શું કહેરા? મહારાજ કે જેમ છે વાત કરવી એટલે બધું કહી દીધું. ઈ જ નરનારાયણ ઋષિ આ કળિયુગમાં ધર્મના વંશને પૃષ્ઠ કરવાના અધર્મનો નાશ કરવા પ્રગટ થયા. અને વળી બોલ્યા જ અમે વારે વારે શ્રી નરનારાયણ દેવનું મુખ્યપણું લાવીએ છીએ તેનું તો એ જ હારદ છે જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ અક્ષરધામના ધામી જે શ્રી નરનારાયણ તે જ આ સભામાં નિત્ય વિરાજે છે તે સારું મુખ્યપણું લાવીએ છીએ. મારે તે સભામાં નરનારાયણ બેઠા ને એટલે અમે મુખ્યપણું લાવી રહ્યા. કયા નરનારાયણ બેઠા છે સભામાં? અમદાવાદ વાળા કે ભુજ વાળા? હે કયા હતા? જેતલપુરની બાજુમાં કયા હોય? તો તેની સભામાં તે અમદાવાદ વાળા જ હોય ને ભુજ વાળા તે છે તે ન જાય ને પાછળ હા પાડે. મહારાજ પોતે જ કહેરા એ આજે વાત કરી દીધી ને કે નરનારાયણ ઋષિ અમે પોતે પણ આ માતાજી સમજે નહીં સમજીએ એટલે મારાથી સભામાં બેઠા છે અહીંયા કરે કે ભરજી ઓળખીએ કે આ વાતને મહારાજની વાતને સમજીએ કે ને એને ખબર પડે કે નરનારાયણ કે કૃષ્ણ કે જેની વાત કરે ને અહીંયા પોતે બેઠા એ મારાથી ઈ આ નરનારાયણ આ સભામાં નિત્ય બિરાજે તો સભામાં કોણ હોય? મહારાજની સભામાં હોય ને. અને તે સારું અમે અમારું રૂપ જાણીને લાખો રૂપિયાનો ખર્ચ કરીને શિખરબંધ મંદિર શ્રી અમદાવાદમાં કરાવીને શ્રી નરનારાયણની મૂર્તિ પ્રથમ પધરાવી છે. અને એ શ્રી નરનારાયણ તો અનંત બ્રહ્માંડના રાજા છે અને એમાં પણ આ જે ભરતખંડ તેના તો વિશેષ રાજા છે. અને પ્રત્યેક શ્રી નરનારાયણ તેને મેળીને આ ભરતખંડના મનુષ્ય બીજા દેવને ભજે છે. તે તો જેમ વ્યભિચારીણી સ્ત્રી હોય તે પોતાના ધણીને મેળીને બીજા જાને ભજે એમ છે. અને શ્રી નરનારાયણ ભરતખંડના રાજા છે તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે. અને અમે આ સંત સહિત જીવના કલ્યાણને અર્થે પ્રગટ થયા છીએ. તે માટે તમે જો અમારું વચન માનશો તો અમે જે ધામમાંથી આવ્યા છીએ તે ધામમાં તમને સર્વેને તેડી જાશું. જાવું એ કેટલા જણાને જાવું? બધા જાવું એને તો કઈ લઈ આવશે? હે મહારાજ કે અમારું વચન માનશો તો જે ધામમાંથી અમે આવ્યા છીએ એ ધામમાં તમને લઈ જશું. જાવું હોય તો મહારાજનું વચન માનવું પડશે.
અને વળી અમારો દ્રઢ વિશ્વાસ રાખશો અને કહીએ તેમ કરશો તો તમને મહા કષ્ટ કોઈ આવી પડશે તેથી અથવા સાત દકાલી લેવું પડશે તે થકી રક્ષા કરશું અને કોઈ ઉગર્યાનો આહારો ન હોય એવું કષ્ટ આવી પડશે તોય પણ રક્ષા કરશું જો અમારા સત્સંગના ધર્મ બહુ રીતે કરીને પાડશો તો ને સત્સંગ રાખશો તો. શું કીધું? જય સ્વામિનારાયણ. બસ શું કીધું મહારાજ? કયો આગળ બધા અહીંયા સેટિંગ કરાવી દે શું આવી ગયું? હાલો મહારાજ કે કોઈ ઉગર્યાનો ઉપાય નહીં હોય ને તો અમે રક્ષા કરશું પણ અમે કહ્યું એમ કરશો તો ને અમારા વચન માનશો તો 73 મણનું તો આડું પડ્યો એ ઘટશે તો કામ થશે ને તો ધામમાં જવાશે નકા મેકપરમાં પાછી રિટર્ન ટિકિટ બુકિંગ કરાવી લેવાની. હમણાં 2 વ્હીલર પછી 4 વ્હીલમાં અને ધામમાં જાવ તો મહારાજના વચન પાડવા પડશે અને નહીં રાખો તો મહાદુખ પામશો. એમાં અમારે લેવા દેવા નથી. નહીં માનો તો મારેથી અમને તમારે કાંઈ લેવા દેવા નથી. અમારું કયું નહીં માનો તો ને અમે તો આ સમય કોઈ વાતનું સાચું રાખ્યું ને જુઓ ને આ જેતરપુર ગામમાં અમે કેટલાક યજ્ઞ કર્યા, કેટલાક વર્ષથી અહીં રહીએ છીએ અને જુઓ ને આ તળાવ વિશે અમે સર્વે સંદેશ હજારો વાર નાયા છીએ અને આ જેતરપુર ગામમાં અમે ઘેર ઘેર 100 વાર ફર્યા છીએ અને ઘેર ઘેર ભોજન કર્યા છે અને આ ગામ ને શિવ ને ગામ તે વૃંદાવન કરતા પણ વિશેષ રમણ સ્થળ કર્યું છે એમ વાત મહારાજ કરે છે. એટલામાં તો આકાશમાં એક મોટો તેજનો ઘોડો દેખાણો અને તે એક ઘોડાના 3 ઘોડા થઈ ગયા અને મોર ઉપર ઘડીક આકાશમાં દેખાય અને અદ્રશ્ય થઈ ગયા. મહારાજ કહે કે ગુરુકુળ કરતા પણ આ રમણીય સ્થળ, વૃંદાવન કરતા પણ રમણીય સ્થળ કર્યું ને આ પણ મનાય. કોઈ પ્રસાદીના સ્થળમાં આપણે ના કરીએ જો આપણે જેવો પરોક્ષનો મહિમા આવે ને એટલો જો પ્રત્યક્ષનો મનાય ને તો કામ થાય. ખરેખર દાદા હાજર દેવાય થાય ના મનાય ને દાદા ખાતરનો મહિમા આપણે સમજીએ કે હમણાં આ સભામાં એવા કોઈ મહાન ભક્ત હોય તો મહારાજ તે જેવો પરોક્ષ બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી મહિમા છે ને આપણે તે એનો ભાવ આવે કે બ્રહ્માનંદ ખબર હે રવાના, મુક્તાનંદ ની ખબર હે રવાના, લાડુકાની ખબર હે રવાના, જીવ બાવા કારણ કે આપણે ભેગો રહ્યા નથી એટલે એનો મહિમા છે આપણે કામ થઈ જાય. એકવાર મહારાજની સભામાં સંતોની સભા બેઠી તેમાં મહારાજ કહે સંતો શું વાત કરું કે તમારા મહિમા
મહારાજ વાત કરતા હતા ત્યાં આકાશમાં શું થયું? મોર ઉપર ઘડીક આકાશમાં દેખાઈને અદૃશ્ય થઈ ગયા. ત્યારે સરે કહ્યું કે હે મહારાજ એ શું હતું? બધા સભામાં બેઠા કે મહારાજ આ શું હતું? ત્યારે મહારાજે કહ્યું કે બ્રહ્મા વિષ્ણુ અને શિવ એ ત્રણ દેવ નિત્યા સંતની સભામાં અને અમારા દર્શન કરવા આવે છે, પણ હાલ તો વિમાને સહિત હરી ઈચ્છાએ કરી કે તમને દેખાણાય થી બદનામ ઘનશ્યામ મહારાજનું પારણું ક્યાં રાખ્યું? ઓસરીમાં રાખ્યું. અને ભક્તિ માતા હવે ભાભી આટલા બીમાર હતા એટલે ભક્તિ માતા ઘનશ્યામને પારણામાં સુવડાવી અને ભાભીને લગે જઈને બેઠા ને આજુબાજુ બીજા, કારણ કે ભાભીને ચમક પૂજા હતી એટલે બધા ભજન કરેલા. ઘનશ્યામ એમ કહ્યું કે માતા આવશે ને હાલો આપણે ઉઠીને જવું પડશે ત્યાં ગાડી. અને આમે ભગવાનને જીવની ગરજ, જીવને ભગવાનની ગરજ છે. ભગવાન હાલીને આપણને સુખી કરવા માટે પડી જવાની ગરજ છે, પણ જીવને ધામમાં જવાની ગરજ નથી. કેને કીધું તું એવું કે ગરજ હશે તો પોતે આવશે? હા, છાપરીના જાનભાઈ. કેની દીકરી હતા? પછી મારે સામે હાલી નહીં પણ એને દર્શન દેવા આવ્યા હતા. ઘરે આવ્યા તોય જાનભાઈ ગયા નહીં કે એને ગરજ હશે તો પોતે આવશે મારા ઓરડામાં. ત્યારે એની માએ કીધું કે મહારાજ જાણો તો આમ કરે. ત્યારે મહારાજે એમ કીધું સાચી વાત છે કે જીવની ગરજ નથી પણ અમને જીવને ધામમાં લઈ જવાની ગરજ છે, એટલે અમને હાલીને જવું પડશે જીવની બાજુમાં. આજે મામીને ચમક પૂજા થયો રોવેલા ઘનશ્યામ મહારાજ પણ માતા આવતા નથી. એટલે ઘનશ્યામ મહારાજ પારણામાંથી ઉઠીને જ્યાં ભક્તિ માતા અને બધા બાવી બેઠા હતા ને ત્યાં કને માન લગી આવીને ઘનશ્યામ મહારાજ બેઠા. હવે મામી બીમાર, બધાને મન ઉદાસી. હવે ઘણાએ ચરિત્ર કરે તો ઘનશ્યામ મહારાજ એટલે માએ મેણું માર્યું કે મારા પુત્ર લાડીલા, બીજી જગ્યાએ કે ઘણી જગ્યાએ ભગવાન પણ બતાવ્યું હોય કે આ સમયે તમે મામીને કેમ જીવતી નથી કરતા હતા? બીજી જગ્યાએ ઘણા જગ્યાએ તમે ભગવાન પણ વાપરો રાખે. એટલે ઘનશ્યામ મહારાજે મામીના સામું જોયું, અમૃત દ્રષ્ટિ કરીને મામીના સામું જોયું એટલે તરત મામી બેઠા ત્યાં. હવે ભગવાન જાય પછી કોઈ રોગ ઉભો રહે ખરો? જયપુરમાં બેસર ભટ્ટની ઘરવાળી ધામમાં આવી ગઈ હતી. મહારાજને જરૂર હતી. મહારાજ કે બોલાવો બેસર ભટ્ટને કે રસોઈ કરીએ તો કે નહીં આવે કે ઘરવાળી માંદી કે દેહ મૂકી દીધો તો કાપડ લેવા ગયા હતા. મહારાજ કે હાલે નહીં કે અમને રસોઈ કરવા ખપેરા. મહારાજ કે ગમે થાય હાલો જઈએ ને ઘરે દર્શન દેવા જતા હતા. કાંગલી ગાંચણ આમી મળીને સ્વામિનારાયણ તમે જાજો નહીં કે બેસર ભટ્ટની ઘરવાળી તો દેહ છોડી દીધો હોય કે. મહારાજ કે તરત જ માણસ કોઈ મરે નહીં કે ગાંગલી ગાંચણ કે તો તમે જઈને જીવ ગાલશો કે? મહારાજે શું કીધું? હું નહીં ગાલું તો શું તું ગાલનારી કે? અને મહારાજે જઈને બેઠી કરી હતી એને. આજે મહારાજે કેને બેઠા કર્યા? એને ગૌરી મામીને બેઠા કર્યા. એટલે ગૌરી મામી બેઠા થયા. મામીનો રોગ મટી ગયો. મહારાજે હાથ જોડ્યા અને ગૌરી મામી એમ કહે ઘનશ્યામ મહારાજે કે તમે તો સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કે અક્ષરધામના પતિ હો. હું તો તમારા અક્ષરધામમાં ગઈ હતી, ત્યાં દિવ્ય સિંહાસન જોયું, તેના ઉપર તમે વિરાજમાન હતા. આ બધું મેં મારી હકી આંખે જોયું હોય કે અને અનંત મુક્તો તમારી આજુબાજુમાં તમને વીંટાઈને બેઠા હતા. ત્યાં હું તમારા દર્શન કરતી હતી ને મારા આ જીવને, મારા જીવનને હું ધન્ય ભાગી માનતી હતી. એવામાં તમારા દર્શન કરતી હતી ને તમારા દર્શનનું સુખ લેતી હતી. એવામાં તમે મને બોલાવીને એટલું આવી ગયું. એટલે બધા રાજી થયા. હવે મામી બેઠા થયા ને એટલે બધા
હવે ભક્તિ માતા ઘનશ્યામાનંદને ખોળામાં લઈને સ્નાનપાન કરાવે અને માથા ઉપર હાથ ફેરવે અને બધા જે આજુબાજુમાં બેઠા હતા ને બધાએ કહે કે ઘનશ્યામ મહારાજ તમે તો અમને સ્નાન કરી દીધા કે માતા પિતા બધાએ રાજી થયા. અહીંયા ભૂમાનંદ સ્વામી કહેલો કે કેતા પાર આવતો નથી. અને હવે ભક્તિ માતા ઘનશ્યામ મહારાજને હાલતા શીખવાડે. બીજું ચરિત્ર ભૂમાનંદ સ્વામી કે હવે માતાજી પૂર્ણ ભાવે પ્રભુને જાણતા તે ઘરમાંથી આંગળી પકડીને ચોક સુધી લઈ આવ્યા. થોડો વિશ્રામ લીધો. પાછા પોતાની આંગળી પકડીને લક્ષ્મીજી આજે પોતાના પતિના દર્શન કરવા આવ્યા. સહાયને ભેગા લઈ એ બેઠા એમને તે લક્ષ્મીજી પોતાની સખી એમ કહે કે જો તું એમ કર જાય એટલે તું ચકલી થઈને ઉડી જશે. પછી આપણે જોઈએ કે આપણો પતિ ત્યાં શું ચરિત્ર કરે. હવે અને જેવા ઘનશ્યામ મહારાજ ત્યાંથી પસાર થયા એટલે ચકલીનું રૂપ ધરીને જ્યાં લક્ષ્મીની સખી બેઠા હતા ને એ ચકલીનું રૂપ ધરીને ઉડ્યા. તો ભક્તિ માતાએ એમ કીધું કે તમને બીક લાગી જેવી ચકલી ઉડે ને ડરે ને. ભક્તિ માતાને એમ જોયું કે આ ચકલી મારા ઘનશ્યામને ચાંચું મારશે. ભક્તિ માતાને બીક લાગી. હવે મનુષ્ય ભાવ મારે પૂછ્યો ભક્તિ માતાને એને એમ ન થાય કે મારો દીકરો ભગવાન એમ થાય કે ચકલી ઝાલી ચકલી તમે ગમે તમે પક્ષી ઝાડ તો સેરી આમ ચાંદ ન મારે અરે ભક્તિ માતાને એમ જોયું કે આ ચકલી મારા ઘનશ્યામને ચાંચું મારશે. ભક્તિ માતાને બીક લાગી. હવે મનુષ્ય ભાવ મારે પૂછ્યો ભક્તિ માતાને એને એમ ન થાય કે મારો દીકરો ભગવાન એમ થાય કે ચકલી ઝાલી ચકલી તમે ગમે તમે પક્ષી ઝાડ તો સેરી આમ ચાંદ ન મારે. બીજી એકે જગ્યા પસંદ ન કરીને છુપિયાપુરને એમાં શું પુણ્ય હશે કે ઘનશ્યામ મહારાજે છુપિયાપુરને યાદ કર્યું? હે એમાં શું પુણ્ય હશે? એકે ગામ પસંદ ન આવ્યું ને એક છુપિયાપુરને યાદ કર્યું. એક છુપિયાપુર પસંદ કર્યું એના કઈ પુણ્ય તો હશે ને તો જ અનંત કોટી બ્રહ્માનો ધણી અવતારી ઈ છપૈયાને પસંદ કર્યું. આને પર જોજો ઓને પર ન જોજો ઓને પર ઘણા બધાને આમ જોવે ને આમ જોવે ખબર પડી આવે કેટલા જણા એમ જોઈએ બટુ આમ જોવે ને આમ જોવે મને ખબર હે કપડા આવે ને એટલે છપૈયાપુર કેવું પવિત્ર સ્થળ હશે હે કે છપૈયાપુર પસંદ કર્યું. યાદ હે તમને? ખબર હે તમને? ઈ જગ્યાએ
જગ્યાએ પછી ઇન્દ્રને ખબર પડી કે અહીંયા તને માર્કેને ઋષિ તીવ્ર તપ કરેલા, એટલે એને એટલી બીક લાગી કે મારું તપ કરીને મારું ઇન્દ્રાસન લઈ લેશે તો. ઇન્દ્રને વાર બીક લાગી હો, કોઈ કે તપ કરે ને એને કનડગત કરવા આવે ઇન્દ્ર, એટલે ઇન્દ્ર એને કનડગત કરવા આવ્યો. એટલે માર્કેન ઋષિ હતા ને એને ખાડો ખોદી, અત્યારે જે જન્મસ્થાનક છે ને ઈ જગ્યાએ ખાડો ખોદી અને એને તપ કર્યું. 10,000 વર્ષ સુધી તપ કર્યું માર્કેન્ડેય ઋષિએ, એટલે તેનું છુપૈયા નામ પડ્યું, છુપાઈને તપ કર્યું. એટલે પેલે એક રીતે ગામડું હતું નહીં કામ, છુપાઈને તપ કર્યું ને માર્કેન્ડેય ઋષિએ, એટલે ઈ એથી ગામનું નામ પડ્યું છુપૈયા. હા, છુપાઈને તપ કરેલું. આપણે છપૈયા કઈ ને ઓમ એથી છુપૈયા કહેવાય કે છુપાઈને તપ કરેલું માર્કેન્ડેય ઋષિએ. 10,000 વર્ષ સુધી છુપાઈને તપ કર્યું ઈ જગ્યાએ. ત્યારે એને ભગવાને દર્શન આપ્યા. કેવા દર્શન આપ્યા કે વટપત્ર સાઈ પાંદડામાં નનકડા ભગવાન પોઢ્યા, વચનામૃતમાં આવેલું ખબર હે, વટપત્ર સાઈ પાંદડામાં ભગવાન પોઢેલા હોય અને અંગૂઠો ધાવતા હોય ને એવા એને દર્શન આપ્યા. એને દર્શન આપ્યા? હા, માર્કેન્ડેય ઋષિને દર્શન આપ્યા. રાજી થયા. ઈ વટપત્ર સાઈ પાંદડામાં પોઢ્યા હે ઈ ભગવાન માર્કેન્ડેય ઋષિને કહે કે માગો માગો, હું તમારી ઉપર રાજી થયો, તમે આટલું બધું તીવ્ર તપ કર્યું. એટલે માર્કેન્ડેય ઋષિએ એટલું જ માંગ્યું કે અત્યારે તમે મને નાનકડા બાળક રૂપે મને દિવ્ય રૂપે દર્શન આપ્યા, એવા ને એવા મને અહીંયા પ્રત્યક્ષ તમે દર્શન આપો અને મનુષ્ય લીલા કરીને વિચરતા હો ને એવા મને દર્શન આપો ને, એવું હું તમારી પાસે વરદાન માંગુ. તો ઘનશ્યામ મહારાજને આવું પડે કે ના આવું પડે? અત્યારે તમે મને દિવ્ય રૂપે દર્શન આપ્યા, એવા ને એવા પ્રત્યક્ષ રૂપે તમે આ ભૂમિ ઉપર પ્રગટ થાઓ અને લીલા ચરિત્ર કરો, એવું મને વરદાન આપો. એટલે ભગવાને તથાસ્તુ કીધું અને ઈ વરદાન આપ્યું. અને ઈ વરદાન પૂરું કરવા માટે ઈ એટલી પવિત્ર ભૂમિએ કે 10,000 વર્ષ સુધી માર્કેન્ડેય ઋષિએ એ જગ્યાએ તપ કરેલું. બારે નાળ સરોવર ને ઈ જગ્યાએ બધો આશ્રમ જ હતો માર્કેન્ડેય ઋષિનો. ઈ જગ્યાએ માર્કેન્ડેય ઋષિની બધી ગાયો બંધાતી. પછી બાલકરામને કોણ કહેવાય? પહેલે દિવસે જ આવી દીધું હે, નાના ને નાની બાલકરામને બીજા કોણ હે? જીવરાણીબાઈ. હા, એની છત્રી એ તમે જોઈએ ને જી જગ્યાએ એને ભગવાને દર્શન આપ્યા ને વરદાન આપીને, તો બાલકરામ અને જીવરાણીબાઈ છપૈયાથી બાજુમાં લોટાપાડ ગામ ત્યાં રહેતા હતા બાલકરામ, જીવરાણીબાઈ. પછી એને મનમાં વિચાર કર્યો કે અત્યારે અમે ઘરડાથી ગેઢાથી તો અમારું શેષ જીવન ગાળવા માટે હાલો અમે અયોધ્યાપુરીમાં જઈએ. અયોધ્યાપુરી રામની જન્મભૂમિએ, પવિત્ર ભૂમિએ, તો આપણું શેષ જીવન ત્યાં ગાળીએ. એટલે ત્યાં જવા તૈયાર થયા. જીવરાણીબાઈને કોણ? હા, બાલકરામ. છપૈયા જવા તૈયાર થયા. અયોધ્યા જવા માટે તૈયાર થયા ને વચમાં છપૈયા આવ્યું. છપૈયા આવ્યું ને તો નારાયણ સરોવરના કાંઠે આવ્યો. નારાયણ સરોવરના કાંઠે આવે ને એટલે અંતરમાં શાંતિ થઈ ગઈ. એને મનમાં વિચાર કર્યો કે અહીંયા તને તો કેટલી બધી શાંતિ થઈ ગઈ, હવે આ સ્થળ છોડી અને હવે આપણે અયોધ્યા નથી જવું, અહીંયા તને જ આપણું શેષ જીવન ગાળવું. એટલે ઈ ત્યાં જ રહી ગયા. પછી ઘણા વર્ષો ત્યાં જ રહી ગયા. એટલે ભગવાન એને દર્શન આપ્યું જીવરાણીબાઈને. શું કીધું? ભગવાને દર્શન આપીને હે તમે આ સ્થળ છોડીને ક્યાંય જાજો નહીં. શું વરદાન આપ્યું? બોલો તો હે શું વરદાન આપ્યું હે? એ ભૂલી ગયા એમ. જીવરાણીબાઈને શું
કયા કે બાલકરામના હે બાલકરામના બે દીકરા કયા કહેવાય હા કૃષ્ણ શર્મા ને દુંદુ શર્મા ભૂલી કેમ ગયો કૃષ્ણ શર્મા ને દુંદુ શર્મા તો ભક્તિ માતા કેને દીકરી નથી એકદમ બોલે તો સાંભળીને બોલતા નથી તમારા દીકરાની દીકરીને ત્યાં જન્મ ધારણ કરશે એટલે આ સ્થળ છોડીને તમે ક્યાંય જાશો નહીં એટલે એ સ્થળ છોડીને ક્યાંય ગયા નહીં પછી દુંદુ શર્મા અને કૃષ્ણ શર્મા એ લોનામાં રહેતા હતા એને અહીંયા કને બોલાવ્યા અને પછી આખું છપિયા ગામ વસ્યું આખું ધર્મકુળ ત્યાં વસ્યું દુંદુ શર્મા અને કૃષ્ણ શર્માએ બોલાવ્યા અને પછી કૃષ્ણ શર્માના પત્ની કોણ કહેવાય ભાગ્યવતી એના કુકે ભક્તિ માતાનો જન્મ થયો આખું ધર્મકુળ પછી ત્યાંથી તૈયાર થયું બાજુમાં લોનાપાર ગામ હે ને ત્યાંથી બધાને પોતાના સંબંધીને તેડાવી લીધા બાલકરામે એક તપણી ભૂમિ હોય ને તો જ ઘનશ્યામ મહારાજ એ જગ્યા પસંદ કરે વરદાન માંગેલું હોય તો જ ભગવાન એ ભૂમિને પસંદ કરે છુપૈયાનો મહિમા અપાર કે તાસે પામી જાય હાર કહો એક મોકે સુવખાણો પૂર્ણ મહિમા તેવો સૌ જાણો કહો મારી મતીનો સાર કરો ઈશ્વરના ગુણ हमारे तो धर्मचारी भाव संताजी जेवा साधु ने संयम ने રહેવું એની સાથે અમે ધર્મચારીના ઘરમાં તો બહુ કઠિન નહીં છે તમારે તો હજી બાલુનો વેસે તમને તો આ ભારે કામ પડે ઘનશ્યામ મહારાજ કહે છે પાડીને શું કઠણ હોય હે પાડીને કાંઈ કઠણ ન હોય પછી એવી બેનના વાતો કરીને ઘનશ્યામ મહારાજના દર્શન કરવા માટે 5 વર્ષના બાળ સ્વરૂપ સામવેદનું ગાયન કર્યું ઘનશ્યામ મહારાજની પાસે આવીને ઘનશ્યામ મહારાજ કહે કે હે બાળા યોગી તમે તો એક નિર્દોષ છો તમે બધા ભક્તોને લાડ લડાવવા માટે બધાને કાર કર્મથી છોડવા માટે તમે આ છોટિયાપુરમાં જન્મ ધારણ કર્યો કે આ વસ્ત્ર વગરના કેમ છે ઘનશ્યામ મહારાજ કહે કે મૂળથી નૈષ્ઠિક વ્રતધારીએ આજે પ્રત્યક્ષ અમારા દર્શન કરવા આવ્યા જ્યાં સુધી એનું શરીર રહેશે ને ત્યાં સુધી અવિને અવિ એની અવસ્થા રહેશે
અહીં સમાપ્તિ કરી. હવે તમે કે કંઈક આજ્ઞા આપો અમને. ઘનશ્યામ મહારાજ કહે કે તમે સત્સંગમાં આવજો, તમને દીક્ષા આપીશું અને પરમહંસની દીક્ષા આપીશું ને અમારી સાથે તમને રાખશું. એવું મહારાજે 4 સનકાદિકને વચન આપ્યું. પછી 4 સનકાદિકો નમસ્કાર કરી પોતાના સ્થાનકે ગયા. હવે ભુવાનંદ સ્વામી ત્રીજું ચરિત્ર લખે છે. કેટલા ચરિત્ર આવ્યો? કેટલા ચરિત્ર આવ્યો? હે 2 ચરિત્ર આવ્યા. કયા આવ્યા? પેલું કયું આવ્યું? સંતા કયું આવ્યું? બોલો. હા, ભૂખ્યા કુવામાં ભૂતનો ઉદ્ધાર કર્યો, ભૂતોને બદ્રિકાશ્રમમાં મૂક્યા. બીજું ચરિત્ર કયું આવ્યું? હા, મકાઈની જીબડા કયા ગામમાં? દરગામમાં. ક્યાં સંતાઈ ગયા? ભૂખ્યા કુવાની બખોલમાં. પછી ત્રીજું ચરિત્ર કયું આવ્યું? હમણાં આવ્યું. હા, 4 સંતાદિકો આવ્યા. ઘનશ્યામ મહારાજની પૂજા કરી. ઘનશ્યામ મહારાજે વચન આપ્યું, તમે સત્સંગમાં જન્મ ધારણ કરશો, તમને પરમહંસની દીક્ષા આપીશું. ત્રીજું ચરિત્ર રામપ્રતાપભાઈના તરગામમાં લગ્ન કર્યા. તરગામથી લગ્ન મોકલ્યું. પછી લગ્ન કરવા માટે બધા તૈયાર થયા. ઘનશ્યામ મહારાજને તૈયાર કર્યા, જાન તૈયાર કરી. ઘનશ્યામ મહારાજને વસ્ત્ર ઘરેણા પહેરાવ્યા. હાથી, ઘોડા, મેના આદિક સાથે લીધા. સગા સંબંધી સ્નેહીને સાથે લીધા. ઘનશ્યામ મહારાજને ક્યાં બેસાડ્યા? શેના ઉપર બેસાડ્યા? ઘનશ્યામ મહારાજને હાથી ઉપર બેસાડ્યા. હાથીમાં ઘનશ્યામ મહારાજને બેસાડ્યા. મેણી, માધવ, પ્રયાગ બધા સખાઓ જાનમાં તૈયાર થયા. જાનની શોભા જોવા માટે બધી નરનારીઓ આવી. ઘનશ્યામ મહારાજનું રૂપ જોઈ અને બધી મોહિત થઈ ગઈ. પરણવા રામપ્રતાપભાઈ હતા, પણ ઘનશ્યામ મહારાજનું રૂપ જોઈને બધી મોહિત થઈ ગઈ. શીખવા રૂપાળા હતા ને. આપને રૂપ ગમે એમ નથી ગમતું હે? પણ ઘનશ્યામ મહારાજ પછી એ અલૌકિક રૂપે દર્શન આપ્યો. મોહ પમાડવા માટે પછી રૂપે એમ બતાવે કે મોહિત થઈ ગયા. જ્યાં જ્યાં રસ્તામાં માર્ગમાં આવે તે જળની શોભા જોઈને બધા આશ્ચર્ય પામી જાય કે જુઓ તો ખરા ઘનશ્યામનું રૂપ કેવું એમ. કોટી બ્રહ્માંડના રૂપ, કોટી બ્રહ્માંડના ભૂપ. કોઈ દેખે ચતુર્ભુજ ધારી, કોઈક દેખે વિષ્ણુ રૂપે અવિકારી. બધાને દર્શન દેતા દેતા તરગમની હદમાં જાન આવી. બળદેવજીને ખબર પડી કે જન આવી છે. સામેઓ લઈ સમ આવ્યા છે. જાનનો સત્કાર કર્યો છે. શોભાને જોઈને રાજી થયા છે. બળદેવજી ગામમાં ઉતારો આપ્યો છે. ખાનપાન રમાડ્યા. રામપ્રતાપભાઈ અને સુહાસિની ભાભીને પરણાવ્યા. 3 દિવસ સુધી જાનને રાખી. સંબંધીનું બહુ સન્માન કર્યું. રજા માંગીને ત્યાંથી વિદાય થયા. પાછા છોકૈયાપુરમાં આવ્યા જાન લઈને. ઘનશ્યામ મહારાજ 3 વખત હાથી ઉપર બેઠા.
એક રામ પ્રતાપભાઈને પ્રણાવવા ગયા ને ત્યારે હાથી ઉપર બેઠા હતા. બીજી વખત ક્યારે બેઠા હાથી ઉપર? હે વડોદરાની સભામાં તો કહેતા ઘનશ્યામ મહારાજની વાત કે વડોદરાની સભામાં બેઠા. જુનાગઢની છપૈયામાં કહું, છપૈયામાં ક્યારે બેઠા હાથી ઉપર? નથી યાર. તરગમની લીલા હાલેલી ખબર હે? તરગમનો રહેતા હતા ને પછી માવત હતો હે ધર્મદેવ બધું એને આપતા હતા સીધું. પછી માવત શું કરતો હતો? હાથીના ભાગનું હતું ને એ પોતે ખાઈ જતો હતો. એટલે હાથીને દાઢમાં રાખ્યું હતું હાથીએ કે જ્યારે લાગ આવશે ને ત્યારે મૂકીશ નહીં, મારા ભાગનું ખાઈ આવ્યો માવત. એટલે એક વખત હતી માવત હતો ને ઈ મહાદેવી તળાવ એમાં સ્નાન કરવા લઈ ગયા હાથીને. પછી એકદમ ચોડીને નવરાતો હતો માવત. આ બાજુ એથી હાથીને ખબર પડી કે હમણાં તારે ખરેખર લાગમાં આવ્યો એ હાથીએ શું કર્યું? સૂંઢમાં ઊંચો કરીને નીચે પછાડે આ રાડ કરવા માંડ્યો માવત. બચાવજો બચાવજો. ઘનશ્યામ મહારાજને ખબર પડી. ઘનશ્યામ મહારાજ આવ્યા રક્ષા કરવા માટે. માવત થકી ઘનશ્યામ મહારાજે માવતની હાથી થકી રક્ષા કરી. પછી ઈ જ હાથી ઉપર બેસી અને ઘનશ્યામ મહારાજ હવે મહાદેવી તળાવ એમાં ઘનશ્યામ મહારાજ ગયા, રક્ષા કરી અને ઈ જ હાથી ઉપર બેસી અને ઘરે આવ્યા. એટલે ત્યારે હાથી ઉપર બેઠા. હજી ત્રીજી વખત ઘનશ્યામ મહારાજ હાથી ઉપર અસવારી કરીએ. ક્યારે કરીએ? યાદ છે ને? બાલચરિત્રમાં આવેલું યાદ નથી યાદ? જો એક વખત એકાદશીનો દિવસ હતો. ઘનશ્યામ મહારાજ બધા સખાઓ સાથે ગૌઘાટમાં સ્નાન કરવા માટે ગયા. પછી ઘનશ્યામ મહારાજ બધા સખાઓને સાથે ગયા અને સખાઓ સાથે વધાર નાખ્યો કે સ્નાન કરવા તમે જાઓ, હું જોઉં કે તમે કેટલી વાર સુધી સ્નાન કરો રા. હું અહીંયા બહાર ઊભીને તાળી વગાડીશ. મને ખબર પડે કે તમે કેટલી વાર સુધી આ પાણીમાં રહી શકો છો. એવી ઘનશ્યામ મહારાજે ત્યાં રમત કરી. બધા રેડી, માધવ, બંસીધર, પ્રયાગ બધા સખા સાથે હતા. તે રમવા ગયા, ગૌઘાટમાં સ્નાન કરવા માટે ગયા. બારે ઊભીને ઘનશ્યામ મહારાજે તાળી વગાડી. ત્યાં 200 તાળી પાડીને ત્યારે વેણીરામ પહેલા જ વેણીરામ બહાર નીકળ્યા. 200 તાળી પાડી તે વેણીરામ બહાર નીકળ્યા. 400 તાળી પાડી તે પ્રયાગ બહાર નીકળ્યા. 600 તાળી પાડી તે બંસીધર. એમ બધા સખાઓ બહાર નીકળતા આવ્યા. 1600 તાળી સુધી બધા સખાઓ બહાર આવ્યા. એવી રીતે ઘનશ્યામ મહારાજે ત્યાં લીલા કરી ગૌઘાટમાં. પછી બધા જણા બહાર આવ્યા ને ત્યારે ઘનશ્યામ મહારાજે વેણીરામને પૂછ્યું કે તમે કે પાણીમાં કે શું જોયું? વેણીરામ કે બદ્રિક આશ્રમ જોયું. અમે તો હું તો બદ્રિક આશ્રમમાં ગયો તો. પ્રાય બોલ્યો તું એકલો નતો ગયો? કે અમે બધા ભેગા હતા. અમે બધા ધામના દર્શન કરીને આવ્યા. પછી વેણીરામ કે ભલે કે વેણીરામ કે અમે બધા ધામના દર્શન કર્યા, બદ્રિક આશ્રમમાં કર્યા, ગોલોકમાં ગયા, વૈકુંઠમાં ગયા, બધી જગ્યાએ અમે દર્શન કર્યા. બધી જગ્યાએ ત્યાંના અધિપતિ તમારી પૂજા કરે ને એવા અમને દર્શન થયા. પછી અમે અક્ષરધામમાં ગયા ત્યારે અનંત મુક્તો સહિત તમે બેઠા હો ને એવા અમને દર્શન થયા. પણ અક્ષરધામમાં જેવું અમને મજા આવી ને એવા એકે ધામમાં અમને મજા ના આવી. જેવી અમને અક્ષરધામમાં મજા આવી ને એમાં જેવું સુખ હતું ને એવું એકે ધામમાં અમને સુખ ના આવ્યું. ઘનશ્યામ મહારાજ કે ઈ તો અમારું અક્ષરધામ છે, ત્યાં તો સુખ જ હોય ને, અમારું અક્ષરધામ છે. ઘનશ્યામ મહારાજે એની વાત કરી. એનું તો સુખ અલૌકિક છે. પછી ત્યાંથી
ગૌગાડ તો છેટું હતું, છપિયા પોત તો વાર લાગે. પછી રસ્તામાં એક ગામ આવ્યું, ભોય ગામ. ભોય ગામ આવ્યું ને ત્યાં ભોય ગામનો પ્રાગમલ ચોબો એના ખેતરમાં ગયા. એને તો જી ખેતર જેડે જાંબુનું ઝાડ જેડે તો બધા પડી જાય. પ્રાગમલ ચોબાને ત્યાં ખેતરમાં ગયા, ત્યાં જાંબુનું ઝાડ હતું. એના ઉપર ચડ્યા, સખાઓને ધો કરીને જાંબુ જમાડ્યા. ખાલી પિરોજપુરમાં જાંબુ નથી જમાડ્યા, ક્યાં જાંબુ જમાડ્યા. ઘનશ્યામ મહારાજે 3 જગ્યાએ સખાઓને જાંબુને જમાડ્યા. એક પિરોજપુરમાં જાંબુ જમાડ્યા, એક નરેચામાં કલ્યાણ સાગર હે ને ત્યાં જાંબુનું ઝાડ હતું, ત્યાં સખાઓને જાંબુ જમાડ્યા. અને એક અને ભોય ગામમાં પ્રાગમલ ચોબાને ત્યાં જાંબુનું ઝાડ હતું, ત્યાં સખાઓને જાંબુ જમાડ્યા. પછી સુખનંદન હતો ને બધાથી નનકડો ભાઈબંધ હતો ઘનશ્યામ મહારાજ સુખનંદન. ઈ જાંબુના ઝાડ ઉપરથી ઉતરતે ઉતરતે પડી ગયો. એને વાગી ગયું સુખનંદનને, બહુ પીડા થવા માંડી. એટલે ઘનશ્યામ મહારાજને દયા આવી. બધા ક્યાં જુએ છે હે? હવે એને પીપી દે અહીંયા જોઈએ ને અહીંયા બધી રાતો હાલી હશે. કઈ જગ્યાએ જાંબુ લીલા આવે બતા ભૂલી જ ગઈ છે, ખબર હે કઈ ગામે આવી ભૂલી ગઈ. કઈ ગામ આવ્યો? હા, કેના ખેતરમાં? હા, પ્રાગમલ ચોબો. એટલે નામ થોડુંક અઘરું હે. સુખનંદન પડી ગયો. ઘનશ્યામ મહારાજ સંકલ્પ કરે ક્યાં ગામે એની સેવા કરવા પહોંચી જાય. એટલે આ બાજુ ઘનશ્યામ મહારાજે સંકલ્પ કર્યો કે બિચારાને હવે લાગી ગયું, હવે દવા ક્યાંથી લઈ આવવાની. એટલે એવો સંકલ્પ કર્યો. એટલે ઇન્દ્ર રાજા હતા ને ઈ ઐરાવત હાથી ઉપર બેસીને આવ્યા. ઐરાવત હાથી લઈ આવ્યા. ઐરાવત હાથી ક્યાંથી નીકળ્યો? ઈ તમને ખબર હશે, સમુદ્ર મંથન કર્યું ને ત્યારે ઐરાવત હાથી નીકળ્યો ઇન્દ્રને હાથે. ઈ ઐરાવત હાથી ઉપર ધન્વંતરી વૈદ એને લઈને આવ્યા ઇન્દ્ર. સુખનંદનને પાટો બંધાવ્યો. સુખનંદનને પાટો બંધાવી હતા ને ઈ બીજા હાથીના આવે સખાઓ ક્યાં આવ્યા હે? ઈ ઐરાવત હાથી હતો ને, મોટો હાથી, એની ઝાડે પોતે પાટે લટકતો. દર્શન કરો તો એ શોભા કેવી હશે કે ઘનશ્યામ મહારાજ બેઠા હે, સુખનંદન બેઠા હે અને ઝાડે પોતે પાટે લટકે. મામાની રક્ષા કરી ત્યારે બીજું રામચંદ્રભાઈની જન્મ જ્ઞાન ત્યારે હાથી ઉપર બેઠા. છુપૈયાપુર સુંદર સ્થાન, તેમાં લીલા કરે ભગવાન. એક સમય વેણી પ્રયાગ માધવ રામ. એક સમય વેણી મારા ભિક્ષાગર પર ગયા. ઘનશ્યામ મહારાજ કે હાલો કે આપણે સ્નાન કરવા માટે વસ્ત્ર ઉતારી ચીનાને વસ્ત્ર ઉતારીને સ્નાન કરવા માટે ગયા. માછલો પકડી ઢગલો કર્યો. માછલાને પકડી ઘનશ્યામ મહારાજ દયા આવી કે વિચાર કરો, આ જીવને બધાને મારી અને ઢગલો કર્યો. ટપો ટપ ક્યાં પડ્યા? હા, પાણીમાં પડ્યા. ઉછળીને બધા ઝાડમાં પડી ગયા. ઘનશ્યામ મહારાજે બધાને ફળમાં જીવાડી દીધા. માછીમાર હતો ને ઘનશ્યામ મહારાજે મારવા માટે જળમાંથી મારે નીકળીને તે મારા માછલાએ કે બધા સજીવન કરીને મારો ટોપલો ખાલી કરી દીધો. કે આરી વાત કોણ આવ્યું? કોણ આવ્યું? હા, યમરાજ આવ્યા.